હલો નમસ્કાર મિત્રો. આજે હું તમને મારા ફળિયામાં વાવેલા રીંગણાના છોડ બતાવું છું. અને આજે પહેલું રીંગણું મેં ઉતાર્યું. તમે જુઓ આનો કલર, જે વાયોલેટ કલર છે ને, એ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. બહુ ઓછા રીંગણામાં આટલો અદ્ભુત વાયોલેટ કલર તમે જોશો. મારા ફળિયામાં જે રીંગણાનો છોડ છે એનો પહેલો જ રીંગણું મેં આજે ઉતાર્યું છે. ખૂબ ફૂલ થયા છે. બીજું રીંગણું પણ મેં તમને બતાવ્યું. હા, આ બાજુમાં છે એ મરચાંનો છોડ છે. ગયા વર્ષે મેં મરચાંનો છોડ વાવેલો અને 6 મહિના સુધી ઢગલા બંધ એક જ છોડમાંથી મરચાં ઉતરાતા. આમાં બીટ વાવ્યું છે. હવે મિત્રો, તમે જુઓ કે બજારમાં જે રીંગણા અને બધા જ શાકભાજીઓ મળે છે ને, એ એટલા બધા કન્ટામિનેટેડ હોય છે કે એને ખાવા એટલે ઝેર ખાવા બરાબર છે. કારણ કે મારા એક મિત્ર જે ખેડૂત છે, એણે મને સલાહ આપી કે સુરેશભાઈ, તમે ગમે તે ખાઓ પણ રીંગણા ખાતા નહીં. કારણ કે અમે રીંગણામાં એટલી બધી ઝેરી દવા નાખીએ છીએ. કારણ કે અત્યારે રીંગણા થતા જ નથી. એના અંદર એટલી બધી જીવાત પડી જાય, એટલા બધા એની અંદર બહાર પણ છોડને નુકસાનકારક જીવડાઓ, એટલું બધું ઝેરી ખાતર નાખવું પડે અને એટલું બધું માવજત કરવી પડે, છતાંય અમે અત્યંત ઝેરી દવા નાખીએ છીએ. ને એ એટલી બધી ઝેરી છે કે અમે પોતે પણ નથી ખાતા. એટલે હું તમને સલાહ આપું કે તમે પણ ન ખાતા. જો આ જે છોડ તમને જે દેખાય છે ને, પીળા ફૂલવાળી, એ કાકડીનો છોડ છે. એટલા બધા ફૂલ આવ્યા છે ને, એટલી બધી કાકડી આમાં થઈ છે. અને એની મીઠાશ તમે આમ જાણી, આમ સાકરનો ટુકડો હોય ને, કાકડી કોઈ દિવસ મીઠી હોય પણ એટલી બધી સરસ કે એની વાત નહીં. આમાં કોઈ પણ જાતનું ઝેરી ખાતર નથી, કોઈ પણ દવા છાંટવામાં આવી નથી. અને સરસ મજાના અત્યારે જોવામાં આવી ગઈ છે. કેટલી કાકડીઓ તો અમે ઉતારી નાખી છે, પણ બહુ ફૂલ થયા છે. જબરજસ્ત આમાં ફાલ આવ્યો છે. આ છે લીંબુ. લીંબુ પણ ખૂબ થયા છે આમાં, અને હજી પણ એના ફૂલ ને એ છે. જો આ રીંગણાના 3-4 છોડ છે, આમાં પણ ફૂલ આવવા માંડ્યા છે અને આમાં પણ રીંગણા થશે. મિત્રો, મારે તમને ખાસ એ કહેવું છે કે હવે બહારનો ઝેરી બહારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ શાકભાજી ખાવા એ ખતરનાક છે આપણા માટે. તો હવે તમે કહેશો, ભાઈ અમે ઘરે વાવીએ છીએ પણ એ ઉગતા નથી, એમાં જીવાત બહુ થઈ જાય છે, એમાં ફાલ આવતો નથી. તો હું તમને આજે એક સરસ મજાનો ઉપાય બતાવું છું. એ ઉપાય શું છે ખબર છે? કોઈ પણ જગ્યાએ તમે તમારા ફળિયામાં, તમારી અગાસીમાં, કુંડામાં વાવો તો સૌથી પહેલાં કુંડામાં તળિયે એક કેળું કાપીને, ખાલી છાલ નહીં, છાલ સહિત આખું કેળું તમે એના ટુકડા ઝીણા ઝીણા કરીને એના તળિયે મૂકી દો. અને પછી એમાં માટી નાખો અને પછી છોડને વાવો. અદ્ભુત મીઠાશવાળા શાકભાજી એમાં થશે અને તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. ઢગલા બંધ એમાં ફ્રૂટ્સ આવશે. એટલે તમને મનગમતા, મનફાવતા જે પણ લાગે. હવે એમાં ક્યારેક કોકમાં ફાલ ઓછો પણ આવે, અને એવું બની શકે ક્યારેક બહુ ઠંડી પડે, બહુ તડકો હોય તો તમારો ફાલ ઓછો થઈ જાય. પણ તમે નિરાશ થયા વગર આ જે પણ સિઝન હોય એ જાણી અને કેળું નાખી અને વાવો. અને પછી મને તમે યાદ કરશો. ઢગલા બંધ શાકભાજી ઉતરશે અને એની મીઠાશ તો અદ્ભુત હોય છે. એની મીઠાશ એટલી બધી હોય છે કે તમને કલ્પના ના આવે કે ભીંડો આટલો બધો કાચો આપણને ભાવે, એવી અંદર તાકાત હોય છે. એટલે તમારા રસોડાની અંદર જે પણ શાકભાજીના છોતરાઓ અને ફ્રૂટ્સના નકામા છોતરાઓ આપણે કાઢી નાખીએ છીએ, એ બધું જ એક ડબ્બામાં ભરી અને પછી તમે થોડું આની અંદર ખાતર તરીકે નાખે જાઓ.
ઘણી વખત એવું પણ મારા મિત્રોએ મને કીધું છે કે તમે કેળા ઘરે આવે ત્યારે એ 2-3 કેળાની છાલને પાણીમાં ઉકાળી અને પછી એ પાણી ઠંડુ કરીને એ પાણી પીવડાવો. જ્યારે તમને લાગે કે જીવાત બહુ થઈ ગઈ છે તો એ જીવાત માટે તમે મરચાંને લસોટી અને એનું પાણી કરીને તમે છાંટી શકો, ગૌમૂત્ર પણ છાંટી શકો. આવું તમે કરી શકો. તમે ધારો છો પણ એટલું બધું એ મુશ્કેલ નથી અને તમે એક વખત એના ફળ ચાખી લેશો ને પછી તમે હંમેશા તમારા ફળિયામાં, ફળિયું ન હોય તો અગાસીમાં, તમારા બાલ્કનીમાં તમે શરૂ કરી દો અને જુઓ અચૂક તમને સફળતા મળશે. થેન્ક યુ મિત્ર, થેન્ક યુ, આભાર.